સુરત જિલ્લામાં સતત વરસાદના પગલે ઓલપાડ અને ખીમ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે તો અનેક રહેણાંક વિસ્તારો, હોસ્પિટલ્સ અને મંદિરોમાં વરસાદી પાણી ઘૂસી જતા જનજીવન પ્રભાવિત બન્યું છે। સ્થાનિકો દ્વારા તંત્રને તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી મદદ પહોંચાડવાની માંગ કરવામાં આવી છે। सूरत जिला में वरसेला पहला वरसादे ज तंत्रनी पोर खोली नाखी है। ठेर ठेर पाणी भरावानी समस्याओं जोवा मळी रही है। सीधा दृश्यों जोई शको छो कि सूरत जिल्लाना ओलपाड तालुकाना कुड़सद जीआईडीसी नो जो मुख्य मार्ग है, आ मुख्य मार्ग पर पाणी भराई गया है। आज रस्तो है पानी में तरबोळ थई गयो है। जीआईडीसी में आवता जता कामदारों तेमज वाहन चालकों ने भारे हालाकी भोगवવાનો वारो आवी रह्यो छे। नजीक में जे स्टेट हाईवे नी गटर लाइन पसार थाय छे, आ जे गटर लाइन छे ते पण ब्लॉक थई गई है, जेने पगले जे पाणीनो निकाल थवो जोईए ते निकाल थतो नथी अने आ बधुं ज पाणी जीआईडी ना रस्ताओ पर फरी वळ्युं छे, जेने पगले जे नजीक में जे दुकानों आवेली छे आ दुकानों पण बंध थई गई है। केमेरामेन ने कह्युं के दृश्य बतावे के नजीकनी जे दुकानों छे आ दुकानोना शटर सवारथी ज खुल्या नथी अने जे दुकानों छे तेमां पाणी भरावो थई गयो छे, जेने लईने जे दुकान मालिको छे तेने खूब ज मोटुं आर्थिक नुकसान वेठવાનો वारो આવ્યો છે। દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, છતાં જે તંત્ર દ્વારા જે કામગીરી કરવાની હોય તે કામગીરી કરવામાં આવતી નથી। વરસાદ બંધ રહ્યા બાદ પણ કલાકો સુધી આ રસ્તો છે તે પાણીમાં ગરકાવ રહેશે, જેને પગલે જે સ્થાનિક લોકો છે તેને રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ સતાવવામાં આવી રહ્યો છે। ત્યારે છેલ્લા 4 થી 5 કલાકથી આ જે રસ્તો છે તે પાણીમાં ડૂબી ગયો છે, છતાં જે જવાબદાર તંત્ર છે તેના માણસો કોઈ ફરક્યા નથી, જેને પગલે જે સ્થાનિકો છે તેમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે જવાબદાર તંત્રના માણસો અહીંયા આવે અને આ જે પાણી ભરાવો છે તેમાંથી છુટકારો અપાવે તે ખૂબ જ જરૂરી બની ગયું છે। મેહુલ ભોકળવા, TV9 ઓલપાડ।